સુરતના સચિનના કપલેઠાથી ₹55 લાખનું એમડી ડ્રગ્સ પકડવાના ગુનામાં એસઓજી રાજકોટના ધોરાજીથી અલ્ફાઝ બુરિયાને પકડી પાડ્યો હતો. આરોપી દુબઈ, આફ્રિકાના ઇથોપિયા બાદ ભારત આવી મુંબઈ, અમદાવાદ, રાજકોટની દરગાહમાં છુપાઈને રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગત 16 નવેમ્બરની રાતે સચિન કપલેથા ચેકપોસ્ટ પાસેથી હોન્ડા સિટી કારને આંતરી હતી. પોલીસે કારમાંથી ઇરફાન મોહમ્મદ ખાન, પઠાણ મોહમ્મદ, તોસીફ ઉર્ફે કોકો મોહમ્મદ, રફીક શાહ અને અશફાક ઇરશાદ કુરેશીને પકડી પાડ્યા. મુંબઈના નાલા સોપારાથી લાવેલા 554.82 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, કિંમત ₹55.48 લાખથી વધુ, રોકડ, કાર સહિત કુલ 58.71 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ડ્રગ્સ મંગાવનારોના નામ ખુલ્યા, જેમાં હોડી બંગલાના આદિલ મસાલા પણ ડ્રગ્સ મંગાવનારના હોવાનું જાણવા મળ્યું છે. આદિલને વોન્ટેડ જાહેર કરાયો છે. એસઓજીએ 3 દિવસ પહેલા જ આદિલને પકડી પાડ્યો છે. આ દરમિયાન આ પ્રકરણમાં અન્ય વોન્ટેડ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભુરિયો, ઇકબાલ ગુંડિયાલાને રાજકોટના ધોરાજી ખાતે સંબંધથી ઘરેથી ઊંઘતો જ પકડી પાડ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અલ્ફાઝ એમડી ડ્રગ્સ મંગાવ્યું. પોલીસથી બચવા તે દુબઈ ભાગી છૂટ્યો, જ્યાંથી દક્ષિણ આફ્રિકાના ઇથોપિયા ભાગી ગયો હતો. ત્યાંથી મુંબઈ પરત ફરી ડુંગરી વિસ્તારમાં આવેલી દરગાહમાં રહેતો હતો. ત્યારબાદ અમદાવાદની દરગાહમાં અને ધોરાજીમાં માસીના ઘરે રહેતો. પોલીસથી બચવા હોટલના બદલે દરગાહમાં છુપાઈને રહેતો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.